નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ડીવાયએસયુ નું પેપર ગયા રવિવારે હતું, એટલે કે 15 ઓક્ટોબરે, અને પેપર તમારું ખૂબ સારું રહ્યું હશે. પેપરમાં સાહેબ સરળ પ્રશ્નો વધારે હતા. પણ સાહેબ આપણા યુવા ઉપનિષદ પબ્લિકેશન માંથી જે આપણી પુસ્તકો છે સાહેબ, આમ તો વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ છે સાહેબ, ગુજરાતનું નંબર 1 પબ્લિકેશન છે સાહેબ, છે અને સાહેબ અભૂતપૂર્વ પ્રતિસાદ મળે છે આપણે પુસ્તકની અંદર. અને સાહેબ ડીવાયએસયુ ની એક્ઝામ ની અંદર જે સવાલો પૂછાણા, યસ સર, હા, એ સવાલોમાં મેક્સિમમ જે સવાલો છે એ આપણી બુક આધારિત અને આપણે સાબિતી સાથે આવે છે. એવું નહીં કે એટલા સવાલ પૂછાણા એ રીતે નહીં, ડાયરેક્ટ આંકડો નહીં, સાબિતી સાથે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમક્ષ આવ્યા છીએ કે કેમ ગુજરાતનો નંબર 1 પબ્લિકેશન કહેવામાં આવે છે. યસ સર. અને આપણું સાહેબ સૌથી મોટું એચિવમેન્ટ આમાં મળ્યું ને સાહેબ, તે સાહેબ ભારતના વારસામાં. બરાબર છે. ગુજરાત કલ્ચરમાં બી સાહેબ 4 પ્રશ્નો પર સાહેબ ભારતના વારસામાં સાહેબ જે 15 પ્રશ્નો પૂછાયા ને સાહેબ, એ 15 પ્રશ્નો સીધા સાહેબ આપણી પુસ્તકમાંથી મળી જાય છે. બરાબર છે. અને એ પણ સાહેબ ટેબલમાં. અને સાહેબ ટેબલ એ રિવિઝન માટે બહુ મહત્વનું ફેક્ટર માનવામાં આવે છે. તો સાહેબ આપણે શરૂઆત કરીએ સાહેબ કે સાહેબ પહેલા તો શરૂઆત કરીએ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઇતિહાસ. એમાં સાહેબ ટોટલ ક્વેશ્ચન હતા 26 અને એ 26 માંથી આપણા જે પ્રશ્ન બુક જે છે એમાંથી 22 પ્રશ્નો, એટલે કે આપણી બુકમાં એ 22 પ્રશ્નો છે 26 માંથી. સાહેબ ગુજરાતનો ઇતિહાસની વાત કરીએ તો સાહેબ એના 9 પ્રશ્નો જે છે એ 9 માંથી 9 પ્રશ્નો આપણી ગુજરાતની બુકમાં જોવા મળે છે. ગુજરાતનો ઇતિહાસ સાહેબ, દ્વિતીય સંશોધિત આવૃત્તિ છે સાહેબ. યસ. અને સાહેબ કલ્ચરની તમે ઓલરેડી વાત કરી ચુક્યા છો સાહેબ. 15 ક્વેશ્ચન ભારતના સાંસ્કૃતિક વારસાના જે આપણી બુકમાંથી 15 ક્વેશ્ચન છે. અને સાહેબ ગુજરાત સાંસ્કૃતિક વારસાના 4 ક્વેશ્ચનો પૂછાણા જે આપણી બુક છે, જે હમણાં નવું એડિશન આવ્યું. ઓકે, એટલા જ માટે આપણે ગુજરાતમાં નંબર 1 પબ્લિકેશન તરીકે યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે પ્રસિદ્ધ છે. અને સાહેબ એ અહીંયા જોવા મળે છે, એ મહેનત અહીંયા દેખાય છે. અને સાહેબ એટલા માટે ક્લાસ 3 ની જે બુક છે ભારતનો ઇતિહાસ, એમાં સાહેબ 26 પ્રશ્નોમાંથી 22 પ્રશ્નો આ પુસ્તકમાંથી પૂછાયા. યસ સાહેબ. ઓકે, ચાલો તો સાહેબ અહીંયા શરૂઆત કરીએ, એનાલિસિસ બતાવીએ સાહેબ. આપણું યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એપ્લિકેશન તમે આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો, એપલ સ્ટોર પર પણ અવેલેબલ છે. અને જીસીઆરટી ને એનસીઆરટી સાહેબ ચોપડીનો નિચોડ સિરીઝ આપણી રાત્રે 9 વાગે ચાલી રહી છે. ઓકે, તો 8 વાગે સોરી 9 વાગે સાહેબ, હા 9 વાગે આવવાનું ભૂલતા નહીં. તો સાહેબ આ જોડકા સાહેબ એવા હતા ને સાહેબ કે એક આવડે ને તો બધા જોડકા આવડી જાય. તો સાહેબ આપણે જેમ કે અહીંયા આ રઘુવંશ સાહેબ કાલિદાસની કૃતિ છે સાહેબ, પેજ નંબર 407 સાહેબ, જે ગુજરાત ભારતનો સાંસ્કૃતિક વારસો સાહેબ, ચેપ્ટર નંબર 16. બરાબર છે. આ સાહેબ ભારતીય સાહિત્ય એનું નામ છે. બરાબર છે. અને સાહેબ પેજ નંબર 407 ઉપર સાહેબ આપણને કાલિદાસના રઘુવંશ જોવા. એટલે સાહેબ એટલે સિમ્પલ આ જોડકું તમને ખબર પડી જાય, એટલે જેના આધારે તમે આન્સર ને કહી શકો. અહીંયા સાહેબ આપણે નીચે લખેલું છે પેજ નંબર 407 8 અને ભારતનો સાંસ્કૃતિક વારસો 6ઠી સંશોધિત આવૃત્તિ છે સાહેબ, રંગીન. યસ સાહેબ, રંગીન જે છે એની અંદર આપણે ખાસું કન્ટેન્ટ એડ કર્યું છે. યસ, ઘણું કન્ટેન્ટ. અને દિલીપ સરે પણ એમાં ઘણી સારી એવી મહેનત કરેલી છે આ પુસ્તકની અંદર. બરાબર. અને સાહેબ જેમ કે આ બીજું છે 10 કુમાર ચરિત્ર સાહેબ, દંડીનું છે. તો સાહેબ જો આ લખેલું છે દંડીનું 10 કુમાર ચરિત્ર, ભવભૂતિનું માલતી માધવ, અને આ વાર્તા સંગ્રહ છે પંચતંત્ર વિષ્ણુ શર્માનો સાહેબ. ઓકે સાહેબ, એ પણ સાહેબ આપણી આ પુસ્તકમાં ચેપ્ટર નંબર 16 પેજ નંબર 408 માં આપણે પેજ નંબર સાથે જ આવીએ છીએ, એટલે અહીંયા જે છે સાબિતી મળે. ઓકે વિદ્યાર્થીઓને બી. યસ સર. સાહેબ હવે સાહેબ આ કૃતિ છે ને કૃતિ કયા પ્રકારની છે સાહેબ, તો એ પૂછ્યું સાહેબ. આ પ્રશ્ન આંશિક રીતે આપણી ચોપડીમાંથી મળેલો છે. યસ સર. કઈ રીતે સાહેબ કે મુદ્રા રાક્ષસ એક નાટક છે. બરાબર. તો સાહેબ અહીંયા લખેલું છે કે રાજનીતિ આધારિત નાટક, કે રાક્ષસ એની મુદ્રા કરે છે અને પછી એ રાક્ષસના જીવનનું વર્ણન. સાહેબ પંચતંત્ર બી આપ્યું છે, અને પંચતંત્ર એક પ્રકારનો વાર્તા સંગ્રહ છે સાહેબ. યસ સાહેબ, અહીંયા આપણે લખ્યું જ છે. બરાબર, કે 6 વાર્તાનો સંગ્રહ છે. યસ સાહેબ. તો આને પછી સાબિતી માટે પેજ નંબર 408 માં તમે આ બુક પરચેઝ કરીને જોઈ શકો છો. ઓકે, એમને ડેટા ની સાબિતી સાથેની અહીંયા વાત છે સાહેબ. ઓકે સાહેબ, એના પછી આ સર ક્વેશ્ચન છે બૃહદેશ્વર મંદિર. યસ સાહેબ. સાહેબ આમાં ત્રણેય વિધાનો સાચા હતા સાહેબ. રાજારાજ પ્રથમ જેના રાજારાજ ચોલ, બરાબર છે સાહેબ, એમના દ્વારા આ મંદિરનું બાંધકામ થયેલું છે. પછી સાહેબ ખજુરાહો છે સાહેબ, એનું બાંધકામ એ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા થયેલું છે. અને મહાબલીપુરમનું બાંધકામ પલ્લવ વંશના રાજવીઓ દ્વારા થયેલું. પેટર્ન જોવો ને સાહેબ તો ત્રણેય વર્લ્ડ હેરિટેજ સાઇટ. બરાબર છે સાહેબ. બરાબર. અને એક સાહેબ કહેવાય કે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના મહત્વના મંદિર. બરાબર છે સાહેબ. સાહેબ ચેપ્ટર 4 ભારતીય વાસ્તુકળા, એમાં પેજ નંબર 77 સાહેબ ખજુરાહોના મંદિર આપેલા છે. બરાબર સાહેબ આપણે યસ ચંદેલ વંશના શાસક ચંદ્રવર્મન દ્વારા
જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું. ઓકે, તો અહીંયા સાહેબ જે છે એ આપણને અહીંયા પુરાવો મળે બીજા છે. પુરાવા એટલે કે સાહેબ આપણે જો અહીંયા 3 લખ્યા, Yes, પેજ ત્રણેય નંબર પુરાવા. 77, 82 અને 84, ત્યાંથી તમને આ ક્વેશ્ચન મળશે. આ Yes, પેજ નંબર સાબિતી અહીંયા છે. આપણે એવા કટિંગ મૂકી રહ્યા છે પેજ વાઇઝ, Yes. એટલે કે વિદ્યાર્થી મિત્રોને ખબર પડે. ઓકે સાહેબ, હવે જે વાત કરીએ આ પેજ નંબર 82, મહાબલીપુરમ મંદિરનું નિર્માણ પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન દ્વારા કરવામાં આવ્યું. નરસિંહવર્મન એટલે નરસિંહવર્મન. ઓકે, અને સાહેબ પેજ નંબર 84, આ મંદિરનું નિર્માણ ચોલ શાસકો દ્વારા મહાબલી રાજરાજ પહેલાએ કરાવ્યું એટલે બૃહદેશ્વર હતું. મંદિર, yes. Yes, ઓકે, તો અહીંયા મિત્રો આપણને માહિતી મળે છે. ઓકે sir. સાહેબ એના પછી કલ્ચરનો સવાલ છે. સાહેબ કોણાર્કનું સૂર્ય મંદિર અને મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફા. સાહેબ આ બંને પેજ નંબર 65 અને પેજ નંબર 75. ચેપ્ટર કયું? તો કે ભારતીય વાસ્તુકલા. અને એ ચેપ્ટર 4 ની અંદર તમને આ બંને પુરાવા મળશે. એમાં આપણે લખ્યું છે કૈલાસ મંદિર વિશ્વનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલું સ્થાપત્ય છે, ઇલોરાની ગુફા. સાહેબ એ પુરાવો મળી જાય. સાહેબ કોણાર્કનું સૂર્ય મંદિર, આ મંદિરને બ્લેક પેગોડા કહેવાય છે. સાહેબ કાળા પેગોડા. Yes, sir. ઓકે, તો બંને અહીંયા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ મુજબ અહીંયા સાહેબ વાત કરીએ તો ગુજરાતની સ્થાપત્ય કલા, એટલે કે સાહેબ હમણાં જે આપણી નવી આવૃત્તિ આવી છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એનું ચેપ્ટર 5. યસ. અને સાહેબ એમાં પેજ નંબર 64, રુદ્ર મહાલય સિદ્ધપુર, એટલે કે સાહેબ પેજ નંબર 64, 74, 113 અને 401, Yes, sir. એની અંદર સાહેબ આપણે આ સ્થાપત્યો આવરી લીધા છે. ગુજરાતની સ્થાપત્ય કલાની અંદર સાહેબ જોઈ શકીએ છીએ વડનગરનું કીર્તિ તોરણ, સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે સાહેબ. ગુજરાતના વાવ, કુવા અને તળાવ સરોવર વાળું ચેપ્ટર છે સાહેબ, એની અંદર આપણને આ પુરાવા મળે છે. એના પછીની વાત કરીએ સાહેબ ગુજરાતના પ્રવાચન સ્થળો છે. એ પ્રવાચન સ્થળોની અંદર સાહેબ અંબાજી ખાતે કોના તો કે ભાઈ કુંભારિયાના જૈન દેરાસર, તો સાહેબ એ આપણને પુરાવો આ સાબિતી આપે છે. જો અહીંયા લખ્યું છે સાહેબ, હે સાહેબ સાબિતી સાથે. તો વિદ્યાર્થી મિત્રોને અહીંયા આપણે કહી રહ્યા છીએ કે સાહેબ આ જે બુકમાંથી અહીંયા પાછા પેજ નંબર સાથે બી માહિતી આપવામાં આવે છે. ઓકે સાહેબ, એના પછી ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની આપણે જે બુક છે મિત્રો, એની અંદર સાહેબ 21 માંથી 21 પ્રશ્નો VMC ની પૂછાણા છે. પરીક્ષામાં. Yes, sir. સાહેબ VMC ની આ જે છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન, એ પબ્લિકેશનની ક્વોલિટી દર્શાવે છે સાચી સાહેબ. વાત છે સાહેબ. ઓકે, ક્વોલિટી દર્શાવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. એના પછી સાહેબ છે કે મધ્યયુગના લેખકો અને કૃતિઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી. હા સર. ઓકે, તો સાહેબ એમાં આપણો પેજ નંબર 12.2 અને 12.13 સાહેબ પ્રાચીન ભારતનો ઇતિહાસની આપણી બુક છે ને સાહેબ, એ પ્રાચીન અને મધ્યકાલીન એની અંદર આપેલું છે આપણો. અને એમાં ચેપ્ટર કયું છે? મધ્યકાલીન ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોત. અને એમાં લખ્યું જુઓ સાહેબ, મલિક મોહમ્મદ જાયસી ચિત્તોડ પર અને રાજકીય સ્થિતિનું વર્ણન કરે છે. કયા ગ્રંથમાં? પદ્માવત. સાહેબ બાદશાહનામા અબ્દુલ હમીદ લાહોરી કયા સમયના? તો કે અકબરના સમયનું સાહેબ, વર્ણન આમાં સાહેબ આ જવાબ આવડી જાય. બી આવશે. હા, Actually, આ જવાબ આવશે. બી આવશે. સારંગધર તો બરાબર છે બરાબર સાહેબ. છે, ઓકે, અબ્દુલ હમીદ લાહોરી. એટલે કદાચ સર આપણે કદાચ સોલ્યુશનમાં કર્યો તો અહીંયા આપણે Yes, yes, આપણે બી સુધારીએ ઓપ્શન છીએ. આપેલો છે. ઓકે સાહેબ. Okay, sir. સાહેબ અહીંયા બીજું છે શિવબાની, આપણે આન્સર આપેલો જ છે કવિભૂષણ. ઓકે, અને સાહેબ હમીર રાસો સારંગધર આપેલું જ છે અહીંયા સાહેબ આપણી બુકમાં જ છે. ઓકે, 12.3 yes, સાહેબ sir. છે આ સાબિતી સાથે. સાબિતી ઓકે સાથે. હા, sir. સાહેબ એવું જ અહીંયા મધ્યયુગના લેખકો જે છે એની આપણને હમીર રાસો સારંગધર અને પદ્માવત એ મલિક પાછું મોહમ્મદ ભારતના જાયસી. ઇતિહાસમાં પણ છે સાહેબ. યસ, ભારતના ઇતિહાસમાં ક્લાસ 3 માટેની Class બુક 3 ની છે જે book એની છે. અંદર બી એનું વર્ણન છે બરાબર સાહેબ. છે સાહેબ. સાચી વાત. ઓકે સાહેબ, એના પછી અહીંયા સાહેબ વાત કરીએ તો એના પછી સાહેબ હવે હિન્દી લેખક અને તેની કૃતિઓ પૈકી હા સર. ઓકે સાહેબ. ઓકે સાહેબ, હા. એના પછી છે સાહેબ, હા અંગ્રેજી લખનાર લેખકો અને એમની કૃતિની સાહેબ વાત છે સાહેબ. યસ, તો સાહેબ આપણું જે ભારતનો સાંસ્કૃતિક વારસો, કારણ કે અંગ્રેજી લેખક છે એટલે બરાબર સાંસ્કૃતિક છે. વારસામાં છે સાહેબ. ચેપ્ટર 25 માં આપણે એક chapter નામ લીધું છે નામાંકિત Yes, વ્યક્તિઓ સાહેબ. સાહેબ. પેજ નંબર 556 સાહેબ, એમાં અહીંયા લખેલું છે સાહેબ, જો ખુશવંશી ધ ટ્રેન ટુ પાકિસ્તાન, એનો મતલબ સાહેબ પહેલું સાચું છે સાહેબ. બરાબર છે. આર કે નારાયણ માલગુડી ડેઝ, એટલે કે સાહેબ એ પણ સાચું છે કે આર કે નારાયણ માલગુડી ડેઝ. અને બરાબર સાહેબ નેક્સ્ટ સ્લાઇડમાં જો આપણે જોઈએ તો સાહેબ જયદેવ છે એમનું ગીત ગીત ગોવિંદમ છે સાહેબ. સાહેબ, એ એટલે કે બીજા સાહેબ આ question ક્વેશ્ચન ની અંદર આ બેનને સાચા છે. હા. અહીંયા અમિતાભ
ઘોષ જે છે એ સ્ટેટમેન્ટ સાહેબ ખોટું છે. ટૂંકમાં સાહેબ એક બે વિધાન Yes, વિધાનો આપણને આંશિક રીતે અહીંયા આપણને આ ક્વેશ્ચન આપણને જે છે એના પુરાવા મળે, એટલે કે આવા નામાંકિત વ્યક્તિઓને ભી આપણી બુકમાં આવરેલા છે. ઓકે સાહેબ. સાચી વાત છે સાહેબ. પછી સાહેબ હિન્દી લેખક છે ને, એમની કૃતિઓ સાહેબ ગીતાંજલિ તો ફેમસ છે સાહેબ, રવિન્દ્રનાથ ટાગોરનો સાહેબ. અને સાહેબ આપણો જે સાંસ્કૃતિક વારસો છે એનું ચેપ્ટર નંબર 16 ભારતીય સાહિત્ય સાહેબ, એમાં સાહેબ પેજ નંબર 408 માં જે આ જયદેવ છે એમનું ગીત ગોવિંદનું વર્ણન મળે છે સાહેબ. બરાબર છે પછી સાહેબ આ જે ગબન છે તો સાહેબ બહુ ફેમસ છે સાહેબ, મુનશી Yes. પ્રેમચંદની સાહેબ, એનું પણ વર્ણન પેજ નંબર 414 માં છે. બરાબર છે અને સાહેબ આ કુરુક્ષેત્ર છે જે રામધારી સિંહ એટલે કે જે દિનકર Yes. તરીકે ઓળખાય સાહેબ, એમને આ કુરુક્ષેત્ર લખ્યું. બરાબર સાહેબ આમ છે. તો ફિલિંગ એવી આવે છે Yes. જાણે હા. આપણી પુસ્તકમાંથી યસ. અને સાહેબ Question અહીંયા જુઓ, chapter. નોબેલ હા. પુરસ્કાર વિજેતા ટાગોર, તેમને 1913 માં બંગાળી કૃતિ ગીતાંજલિ માટે પુરસ્કાર મળ્યો. નોબેલ પેજ પુરસ્કાર નંબર મળ્યો. 415 સાહેબ, 403, 414 ને 415 આ 5-6 પેજ વાંચ્યા હોય ને તો આ સવાલ આવડી જાય. આવડી જાય. આવડી જાય. આ સાબિતી છે સાહેબ. સાબિતી ઓકે, આ 3 પેજ વાંચો ત્યાં આ સવાલ આવડે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ છે આવનારી એક્ઝામમાં સાહેબ બીજા સવાલો પૂછાય પૂછાય તો એ મટીરીયલ જે છે એને વ્યવસ્થિત સ્વરૂપે એનું વાંચન કરી કરવું. લેવું જોઈએ. યસ સાહેબ. પછી સાહેબ શાસ્ત્રીય નૃત્ય અને એના સંબંધિત મૂળ રાજ્ય કે કયા રાજ્યમાંથી ઉદ્ભવેલા છે? તો સાહેબ ભરતનાટ્યમ તમિલનાડુમાં, સાહેબ કથકમાં યુપી આવે. તો સાહેબ જો આપણે બધા કુચીપુડી છે સાહેબ, એમાં આંધ્રપ્રદેશ આવે, કથકલીમાં કેરળ આવે. સાહેબ આ તો આપણે એક ચેપ્ટર લીધું છે ભારતીય નૃત્ય કળા. યસ સાહેબ. ચેપ્ટર નંબર 9 સાહેબ ભારતના સાંસ્કૃતિક વારસામાં બરાબર પેજ નંબર 285, 87, 92 અને 93. જેમ કે 85 માં ભરતનાટ્યમ તમિલનાડુમાં છે, કુચીપુડી આંધ્રપ્રદેશમાં છે. બરાબર પછી સાહેબ 292 નંબરના પેજ નંબર પર કથકલી કેરળમાં છે અને કથક એ ઉત્તર પ્રદેશ. બરાબર છે સાહેબ. ક્લિયર કટ મળી જાય સાહેબ. યસ યસ. અને સાહેબ એવું જે છે ભારતીય નૃત્ય કલા, અરુણાચલ પ્રદેશમાં ભુૈયા, આસામ રનમાલી, છત્તીસગઢ પંથી, ઝારખંડ ફગુવા. સાહેબ તમે પેજ નંબર 299 અને 312 માં જાઓ ને એટલે આ સવાલ મળી જાય સાહેબ. પેજ નંબર 299 પંથી નૃત્ય. ઓકે, આપણને કયું નૃત્ય જોવા મળે છે? પંથી. અને પેજ નંબર 312 સાહેબ ઝારખંડ. તો ઝારખંડ ની અંદર આપણને અહીંયા કયું જોવા મળે છે? ફગુવા. ગોવાની અંદર રણમાલે. રણમાલે. તો રણમાલે સાહેબ Yes. ગોવામાં આવે એટલે સાહેબ રણમાલે આસામમાં નહીં આવે. નહીં આવે એટલે એ ખોટું છે સાહેબ. એટલે ઓકે, સાહેબ આમ તો Yes. સંપૂર્ણ રીતે આટલું વાંચ્યું હોય તો જવાબ તો વિદ્યાર્થી મળી જાય. ઓકે, અહીંયા આપણે જે છે છત્તીસગઢ છે. છત્તીસગઢ પંથી નૃત્ય છે સાહેબ. બરાબર. ઓકે સાહેબ. સાહેબ ચિત્રકાર અને ચિત્રકારી જે છે એ કયા રાજ્યમાં જાણીતી છે? આનો આ પ્રશ્ન બહુ જ મજાનો પ્રશ્ન હતો સાહેબ. સાહેબ મધુબની બિહારમાં જાણીતી. સાહેબ આ પહાડ નથી, ફળ છે, ફળ. ફળ. એકચ્યુઅલી સાહેબ એમાં કેવું હોય, કોઈ પણ પેપર જીપીએસસી છે ને સાહેબ, ઇંગ્લિશમાં પહેલા લખતા હોય. એટલે ઇંગ્લિશમાં બરાબર. માની લો કે લખાયું ફળ અને પછી એનું ટ્રાન્સલેશન કદાચ પહાડ થઈ ગયું. બરાબર છે તો સાહેબ ફળ એ રાજસ્થાનમાં જાણીતી ચિત્રકલા છે સાહેબ. કલમકરા કારીગરી છે સાહેબ, એ આંધ્રપ્રદેશમાં જાણીતી છે. અને સાહેબ ચેરિયલ સ્ક્રોલ એક પ્રકારની સ્ક્રોલ પેઇન્ટિંગ છે સાહેબ, એ તેલંગાણામાં જોવા મળે છે. બરાબર તો સાહેબ છે. આનું આપણને ક્લિયર કટ આપણને કહેવાય કે આપણે એનાલિસિસ આપેલું છે. પેજ Yes. નંબર 186 માં સાહેબ આ પહાડી શૈલી જોવા મળે છે. યસ, આ પેજ નંબર 186 માં આપ્યું બરાબર. છે. જો સાહેબ આ ફળ રાજસ્થાનમાં છે, બરાબર છે. મધુબની છે બિહારમાં છે સાહેબ, કલમકારી આંધ્ર. અને સાહેબ જો ચેરિયલ સ્ક્રોલ બરાબર. મેં વાત કરી, સ્ક્રોલ Yes. પેઇન્ટિંગ છે એક પ્રકારનું પેજ નંબર તેલંગાણા. 90 માં અહીંયા તો 190 માં ખાલી છે સાહેબ. ચેરિયલ લખ્યું છે, આપણે તો સ્ક્રોલ પેઇન્ટિંગ સમજાયું પણ Yes, સાહેબ. Yes, તેલંગાણા. પછી સાહેબ મધુબની સ્પેશિયલી આપણે એક ટોપિક તરીકે સમજાયું Yes, yes, સાહેબ. અને એ પણ સાહેબ ભારતીય ચિત્રકળા ચેપ્ટર 6 સાહેબ ભારતના યસ, સાંસ્કૃતિક 183 વારસા. થી 196 સુધી વાંચવાનું છે ભાઈ. Yes, yes, ઓકે, yes. એટલે તમારો એ પોઈન્ટ કવર થઈ થઈ જાય. જશે, બરાબર થઈ છે સાહેબ. સાહેબ એના પછી રાજ્ય અને તેમાં ઉજવાતા મેળાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? આવો સવાલ પૂછવાનો હતો સાહેબ. તો એનો આપણે અહીંયા જુઓ સાહેબ. અંબુબાચીનો મેળો સાહેબ, આચામ ગુવાહાટી, પેજ નંબર 502. સાહેબ સોનપુરનો મેળો બિહારમાં. એટલે આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે સાહેબ. આ પુરાવો છે. પેજ નંબર 502 અને 503 ની અંદર સાહેબ 503 વણેશ્વરનો મેળો રાજસ્થાનના રાજસ્થાનમાં. ડુંગરપુર ખાતે. અને માધવપુર- સાબિતી સાથે. માધવપુર Okay, તો સાહેબ માધવપુર તો આ સાહેબ ગુજરાત કલ્ચરમાં લીધેલો છે. ઓકે, એવી જ રીતે સાહેબ હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે નાગાલેન્ડ સાહેબ? પેજ નંબર 494 ભારતનો સાંસ્કૃતિક વારસો બુકમાં જાવ એમાં ક્લિયર લખ્યું છે નાગાલેન્ડ સાહેબ. ઓકે સાહેબ, એ જ રીતે વડોદરા મ્યુનિસિપાલિટીની જે કોમ્પ્યુટરના 25 ક્વેશ્ચન હતા એમાંથી 22 ક્વેશ્ચન સાહેબ આપણી બુકમાંથી પૂછાયા વીએમસી ક્લર્કમાં. યસ વીએમસી ની અંદર. ઓકે સાહેબ. સાહેબ એના પછી સાહેબ જો અહીંયા પાછો સાંસ્કૃતિક વારસોનો સવાલ છે. યસ સર. Okay, અને સાહેબ. મંદિર વાસ્તુકળાનો Yes. સાહેબ. હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના ગોળ શિખરોવાળા મંદિરોની ખાસિયત હતી સાહેબ. એ વિધાન સાચું હતું. અને સાહેબ પેજ નંબર 72, 73 અને 80 સાહેબ આપણે જે આ ભારતનો Yes, સાંસ્કૃતિક વારસો છે બરાબર, કે અહીંયા લખેલું છે કે 6ઠી સદી બાદ ભારતીય મંદિર વાસ્તુકળાનો વિકાસ 3 શૈલી નાગર, દ્રવિડ અને બેસર એ મુજબ થયો. પછી સાહેબ શંકુ આકારના અણીદાર શિખરો હોય તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી. તો સાહેબ આ તમે જોઈ શકો, ચિત્રમાં જ ખબર પડે છે. Yes, yes, yes. ચિત્ર જોઈને ખબર પડે કે શંકુ આકારના અણીદાર શિખર વાળા મંદિરો જેને સાહેબ વિમાન તરીકે પણ બરાબર છે, ઓળખવામાં આવે. અને સાહેબ ગોપુરમ એટલે કે દક્ષિણ ભારતમાં જે
પ્રવેશ દ્વાર જોવો હોય સાહેબ. એને ગોપુરમ કહેવામાં આવે છે. પિરામિડ આકારનું શિખર એટલે સાહેબ એ જ થયું. યસ અણીદાર શિખર. યસ 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 સર, તો આ પ્રશ્ન પણ સાહેબ આ ચેપ્ટર 4 માં મળી જાય યસ છે. યસ ઓકે, તમને પેજ નંબર 72, 73 અને 80 ની એમાં અંદર મળી મળી જશે. જશે. ઓકે સાહેબ, આફ્રિકન વંશીયની આપણે ચર્ચા કરતા હતા અને એની અંદર આ બધા આપણે વાત કરી, બરાબર? તો આજે વાત કરી એટલે કે યસ સર, એટલે કે સાહેબ આફ્રિકન વંશીય નૃત્ય સીધી ધમાલ નૃત્ય છે સાહેબ. બરાબર છે. ભારતના કયા રાજ્યમાં? તો ગુજરાતમાં. સાહેબ આપણું જે નવું સાંસ્કૃતિક વારસો, જે ગુજરાત બરાબર છે, સાંસ્કૃતિક સાહેબ. વારસો સાહેબ, એનું ચેપ્ટર 28 એમાં સાહેબ પેજ નંબર 302 માં સાહેબ આ મૂળ આફ્રિકાના ઇથોપિયાના છે અને બરાબર. ગુજરાતના આ વિસ્તારમાં વસવાટ કરે છે એ પણ લખેલું છે. Yes. આ પ્રશ્નનો જવાબ ગુજરાત આવે સાહેબ પેજ નંબર 302 માં આ મળી જાય છે જશે. સાહેબ. ઓકે સાહેબ, Yes, જે sir. બુકનું કામમાં સાહેબ વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો સાંસ્કૃતિક વારસોમાં જય સાહેબ દ્વારા બનાવવામાં આવ્યું છે. ઓકે, એમને એટલે અપાર આપણી- પરિશ્રમ અને મહેનત એમની ઘણી હતી. ઓકે, દિલીપ સરે પણ ઘણી મદદ કરી છે. અહીંયા એ બુક બનાવવામાં છે જેમાં નવા નવા ચેપ્ટરો બી એડ કરવામાં આવ્યા છે. 8 નવા Okay? પ્રકરણો ઉમેર્યા છે. Yes, સાહેબ. Yes, sir, જોઈએ સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. એના પછી સાહેબ છે આદિ શંકરાચાર્ય દ્વારા અલગ અલગ સ્થળોએ મઠોની સ્થાપના કરેલી તે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય છે? ચારે ચાર સાહેબ સાચા Yes, છે. સાચા Answer જો આપણે લખેલા જ છે અહીંયા કે સાહેબ જ્યોતિર્મઠ બદ્રીનાથમાં છે, શૃંગેરી કર્ણાટકમાં શરૂ થયું હતું, Yes, sir. તમિલનાડુમાં હાલ છે, ગોવર્ધન મઠ સાહેબ એ ઓડિશામાં છે Yes. અને સાહેબ આપણા જે ગુજરાતની અંદર કાલિકા મઠ આવેલું છે. તો Yes. 4 શારદા મઠ Yes, આવેલા છે. ખાલી સાહેબ 530 નંબરના પેજ પર જાઓ ને તમે, ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે આ તમને ક્વેશ્ચન મળી જાય છે. સંત પરંપરા યસ ચેપ્ટરમાં. યસ યસ સર, ઓકે, ઓકે સર. બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પછી સાહેબ છે વલ્ભાચાર્ય. યસ સર, વલ્ભાચાર્ય પ્રશ્ન છે કે વલ્ભાચાર્ય દ્વારા મધ્યકાળમાં કયા ધર્મનો વધારે પ્રચાર યસ કરેલો હતો સાહેબ? તો વૈષ્ણવ સંપ્રદાય. સાહેબ આજે ભારતનો ઇતિહાસ છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો Yes. ઇતિહાસ. સાહેબ એમાં ચેપ્ટર નંબર 18 સૂફી અને ભક્તિ સાહેબ બહુ જ મહત્વનું ચેપ્ટર, ભક્તિ બરાબર છે, આંદોલન સાહેબ. અને સાહેબ એમાં પેજ નંબર 18 અને 19 બરાબર, એમાં સાહેબ અહીંયા લખેલું છે કે વિજયનગરના કૃષ્ણદેવરાયના સમયમાં વૈષ્ણવ ધર્મ અને કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો હતો ઓકે, વલ્લભાચાર્યએ. બરાબર છે સાહેબ. આ પણ મુદ્દો આપેલો છે સાહેબ. ઓકે સાહેબ, વલ્ભાચાર્ય દ્વારા મધ્યકાળમાં કયા ધર્મનો વધારે એટલે પ્રચાર સાહેબ, કરેલો એ જ હતો? તો બીજા- સાહેબ એ ભારતનો ઇતિહાસની બુકમાં યસ, ભારતના ઇતિહાસની અને બુકમાં એમાં 16 માં પેજ chapter માં. નંબર 172 માં સાહેબ ટોપિક જ આપેલો છે Yes, વલ્લભાચાર્ય. વલ્ભાચાર્ય ટાઇટલ જ આપેલું છે અને બી ચેપ્ટર છે ભક્તિ અને સૂફી આંદોલન. યસ સર. સાહેબ ત્રીજી અહીંયા જે છે ભક્તિ અને સૂફી આંદોલનનું જે છે એ બી સેમ હા. એ ચેપ્ટર ની અંદર વાત પેજ નંબર કરી. Yes. 170 પર મળી જાય સાહેબ. સાહેબ શાહી ચાર્ટર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલી? ઈસ્ટ ઇન્ડિયા કંપની સાહેબ આપણું ચેપ્ટર છે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, ભારતમાં sir. યુરોપિયનનું આગમન અને આધુનિક ભારતનો ઇતિહાસની આપણી બુક છે સાહેબ કે જેની અંદર બહુ જ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે બહુ જોરદાર અને સાહેબ પુસ્તક છે. એની અંદર પેજ નંબર 3.10 હમ. એની અંદર લખ્યું છે કે આ કંપની 31 ડિસેમ્બર 1600 માં ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ તરફથી કેપ ઓફ ગુડ હોપ થી પૂર્વના દેશો તરફ 15 વર્ષ સુધી વેપાર કરવાનો શાહી પરવાનો આપવામાં આવ્યો. તો સાહેબ અહીંયા રાઈટ આન્સર 1600 એ આપણે જોવા મળે છે 3.10. પછી સાહેબ ભારતના ઇતિહાસ Yes. અંદર પણ સાહેબ ચેપ્ટર નંબર 20 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, પેજ નંબર સાહેબ 209 પર અહીંયા લખેલું છે 31 ડિસેમ્બર 1600 માં પરવાનો મળ્યો. Yes, એ પણ yes. સાહેબ માહિતી અહીંયા મળી Yes. જાય છે. સાહેબ લંડનમાં ઇન્ડિયા હાઉસ કોણે બનાવ્યું સાહેબ? ફેમસ ક્વેશ્ચન Yes. સાહેબ શ્યામજી કૃષ્ણ વર્માએ બનાવેલું સાહેબ. આજે આધુનિક ભારતનો ઇતિહાસ છે સાહેબ, એમાં ચેપ્ટર નંબર 12 ક્રાંતિકારી ગતિવિધિઓ ચરણ 1 બરાબર એમાં છે. પેજ નંબર 12.15 ઉપર ક્લિયર લખેલું છે કે મે 1905 માં શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસ સાહેબ એક પ્રકારે કહી શકાય Yes. કે ત્યારે અમારે છાત્રાલય બનાવ્યું હતું લંડન બરાબર ની છે. અંદર સાહેબ. તો આ તો સાહેબ સીધો પ્રશ્ન આપણી પુસ્તકની અંદર મળી જાય છે સાહેબ. ત્યાર પછી સાહેબ જે આપણો ભારતનો ઇતિહાસ છે તૃતીય સંશોધિત આવૃત્તિ 2022 સાહેબ, એના પેજ નંબર 297 માં સાહેબ એ ક્લિયર લખેલું છે કે મેડમ ભીખાઈજી કામા, દાદાભાઈ નવરોજી, સરદારજી રાણા સાહેબ જેમને Yes. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચડાવી અને સાહેબ અહીંયા ઇન્ડિયા હાઉસ નામનું છાત્રાલય શરૂ કર્યું હતું. Yes, yes, શ્યામજી yes. કૃષ્ણ વર્માએ સાહેબ. સાહેબ સાહેબ પછી ગુજરાતનો ઇતિહાસ, કારણ કે શ્યામજી કૃષ્ણ વર્મા આમ તો ગુજરાતમાં બી આવે ને ગુજરાત, કચ્છના સાહેબ, માંડવીના ગુજરાતના છે સાહેબ. યસ, એટલે સાહેબ ક્રાંતિકારી. એમનું વર્ણન ગુજરાતના ઇતિહાસમાં પણ હોય અને સાહેબ અહીંયા એમને લખ્યું ઇન્ડિયા હાઉસ નામનું છાત્રાલય શરૂ કર્યું હતું સાહેબ. ઓકે સાહેબ. Yes, સાહેબ સાહેબ. દિવાળીમાં સાહેબ, ભૂગોળ ભૂગોળના 27 થી સાહેબ આપણી બુકમાંથી 25 ક્વેશ્ચનો, અને સાહેબ એની 27 ત્રણ માંથી 25 ક્વેશ્ચન. સાહેબ આપણે જે જીપીએસસી ના રિલેટેડ બુક બનાવી છે એમાં Yes. સામાન્ય ભૂગોળ અને ભૌતિક વિશ્વ ભૂગોળ અલગ લીધેલું છે. યસ યસ અને સાહેબ, સાહેબ ક્લાસ 3 ની પણ ભારતની ભૂગોળ એક યસ પુસ્તક છે ભારતની સાહેબ. ભૂગોળ છે. યસ સાહેબ, બરાબર, એમાંથી સાહેબ 27 માંથી 25 પ્રશ્નો સીધા બરાબર છે, ડીવાયએસઓ ની પરીક્ષામાં સાહેબ પૂછાયેલા છે. સાહેબ 1918 માં અમદાવાદ મિલ સંબંધિત હડતાલની આગેવાની સાહેબ મહાત્મા ગાંધીજીએ કરેલી સાહેબ. બરાબર છે. સાહેબ આ 13મું ચેપ્ટર આધુનિક ભારતનો ઇતિહાસ સાહેબ, ગાંધી ગાંધી યુગ 1 1915 થી 1928 નો ઇતિહાસ સાહેબ 13.13 માં ક્લિયર લખેલું છે કે ગાંધીજીની બીજી ચળવળ એ અમદાવાદમાં શરૂ થઈ સાહેબ.
બરાબર બરાબર. છે. આ બીજી ચળવળ હતી ગાંધી ચંપારણ પછીની આ બીજી ચળવળ માનવામાં આવે છે, અને મિલ માલિકોને મજૂરો વચ્ચે જે સંઘર્ષ થતો હતો તો એમાં મહત્વપૂર્ણ એવું કહેવાય આગેવાની કરી સાહેબ ગાંધીજીએ. પેજ નંબર 13.13 બરાબર પર સાહેબ છે. મળી જશે. અને સાહેબ એ આપણા ભારતના ઇતિહાસમાં સાહેબ રાષ્ટ્રીય આંદોલનનો ભાગ 2 1919 થી 1941 પેજ નંબર 269 એમાં બી આપેલું clear છે, માહિતી એની અંદર બી આપણે આ વર્ણન કર્યું છે કરેલું છે સાહેબ. સાહેબ ત્રીજું આપણે ગુજરાતનો ગુજરાતના ઇતિહાસ. ઇતિહાસ. ગુજરાતની ઘટના છે તો ગુજરાતના Yes, ઇતિહાસમાં sir. આવરી અને લીધેલું છે પ્રકરણ 29 માં સાહેબ ગાંધી યુગના પ્રાદેશિક સત્યાગ્રહ પેજ નંબર પેજ નંબર 315 માં બી Yes. આપણે આ જે છે એ અહીંયા વર્ણન કર્યું છે સાહેબ. 1918 મિલ મજૂર આંદોલનની શરૂઆત કરી. અંશુયાબેન સારાભાઈ નામ Yes. ખાસ યાદ રાખી અને શકાય છે. યસ ઓકે, આગેવાની લેવા માટે વિનંતી કરી તો અહીંયા ગાંધીજી છે. એના પછી સાહેબ બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ક્યાં સ્થળે ભરાણી? તો સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ આપણી જે બુક છે એમાં ગાંધી યુગ પાર્ટ 2 એટલે કે સેકન્ડ પાર્ટ, જેમાં એનું સેકન્ડ ચરણની વાત કરી છે, એમાં પેજ નંબર 15.22 ની અંદર સાહેબ બીજી ગોળમેજી પરિષદનું વર્ણન છે અને એમાં ક્લિયર લખ્યું છે શું? લંડન. એના પછીની વાત કરીએ ભારતનો ઇતિહાસ જે છે, ભારતના ઇતિહાસમાં સાહેબ જે આપણે ક્લાસ 3 માટે બનાવ્યો છે એમાં પેજ નંબર 276 માં પણ બીજી ગોળમેજી પરિષદ જે છે એનું વર્ણન કર્યું છે મિત્રો, અને અહીંયા બી આપણે લખ્યું છે કઈ જગ્યાએ? લંડન. અને સાહેબ ગુજરાતનો ઇતિહાસ છે એમાં ગાંધી યુગ રાષ્ટ્રીય સત્યાગ્રહ ભાગ 1 એ ચેપ્ટર ની અંદર પણ આપણે અહીંયા વર્ણન કર્યું છે. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી ક્યાં ગયા? તો કે ભાઈ લંડનમાં ગયા, પેજ નંબર 331. એ જ રીતે અહીંયા સાહેબ જે છે કે કોંગ્રેસના છત્ર અને એના પ્રમુખ અધ્યક્ષની વાત કરી છે સાહેબ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને ઉદારવાદી ચરણ આપણો આધુનિક ભારતની બુકની અંદર સાહેબ પેજ નંબર 10.11 ની અંદર ક્લિયર લખ્યું છે, અને એમાં 1885 કોણ છે? વ્યોમેશચંદ્ર બેનર્જી. એ જ રીતે પેજ નંબર 10.12 માં કલકત્તામાં કોણ છે? ફિરોઝ શાહ મહેતા છે. ઓકે, એ જ રીતે અહીંયા સાહેબ મદ્રાસ આનંદ મોહન બોઝ, અને સાહેબ લખનૌમાં રમેશચંદ્ર દત્ત જે છે એ જમીન મહેસૂલ છે એનું બી વર્ણન છે. તો અહીંયા સાહેબ પેજ સાથે આપ્યું છે 10.11, 10.12 અને A22 એના અંતર્ગત આપણને અહીંયા માહિતી મળે છે. તો સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ પ્રથમ આવૃત્તિ, અને સાહેબ પ્રોવિઝનલ આન્સર કી મુજબ ઉપરોક્ત પ્રશ્નનો જવાબ સી છે સાહેબ. અહીંયા જવાબ સી આપ્યો છે કે આ ખોટું છે. ઓકે, પરંતુ અમારા મત મુજબ સાહેબ અહીંયા બી અને સી બંને આવશે. ઓકે, આ બંને આપેલું છે યસ 1890 આવે ત્યાં યસ ઓકે, એટલા માટે તો આપણા જે મત મુજબ આપણા મુજબ કે ફાઇનલ આન્સર કીમાં ઓપ્શન ચેન્જ થઈ શકે. તો મિત્રો એ અહીંયા તમારે યાદ રાખવાનું છે. ભારતના ઇતિહાસની બુકમાં સાહેબ કોષ્ટક જ આપેલું છે. યસ સર. જો સાહેબ કોષ્ટક જ આપેલું છે, અને એમાં અધ્યક્ષ આપેલા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનો, પેજ નંબર 374. એ જ રીતે સાહેબ આધુનિક ભારતની અંદર મહાત્મા ગાંધીએ કયા દિવસે મીઠાના કાયદાનો ભંગ કરેલો? ગાંધી યુગનું જે ચેપ્ટર છે 15 ચેપ્ટર, એની અંદર પેજ નંબર 15.8 માં સાહેબ અહીંયા ક્લિયર યર્સ લખ્યું છે, અને 6 એપ્રિલના રોજ એમણે 1930 ના દિવસે સાહેબ 1930 6 એપ્રિલ મીઠાના કાયદાનો ભંગ કર્યો. એના પછી સાહેબ ભારતનો ઇતિહાસ આપણી ક્લાસ 3 ની બુક છે એમાં પેજ નંબર 274 રાષ્ટ્રીય આંદોલન ચેપ્ટર 26 માં દાંડી દરિયા કાંઠે પહોંચ્યા અને 6 એપ્રિલના રોજ છપટી મીઠું હાથમાં લઈને ભંગ કર્યો. સાહેબ ગુજરાતના ઇતિહાસમાં બી વર્ણન છે. 6 એપ્રિલના રોજ એમણે વહેલી સવારે મીઠાના કાયદાનો ભંગ કર્યો, પેજ નંબર 327 ગાંધી યુગના સત્યાગ્રહ ભાગ 1 ગુજરાતનો ઇતિહાસ. તો એની અંદર પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને માહિતી મળે છે આ ક્વેશ્ચનની. એના પછી સાહેબ ભારતનો ઇતિહાસ જે ડિવાઇસોમાં 26 પ્રશ્નોમાંથી 22 પ્રશ્નો એ આપણા ભારતનો ઇતિહાસ ક્લાસ 3 ની બુકમાં જોવા મળે છે. ઓકે સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલે સાહેબ બોરસદ સત્યાગ્રહની આગેવાની કયા વર્ષમાં કરેલી સાહેબ? તો 1923. તો સાહેબ આપણો જે આધુનિક ભારતનો ઇતિહાસ છે એમાં ચેપ્ટર 13 માં સાહેબ ગાંધી યુગ 1 એટલે કે 1915 થી 1928 નો ઇતિહાસ સાહેબ એમાં પેજ નંબર 13.44 સાહેબ એમાં ક્લિયર લખેલું છે કે 1923 માં વલ્લભભાઈ પટેલે આગેવાની કરી બોરસદ સત્યાગ્રહ. બરાબર છે. પછી સાહેબ ભારતનો ઇતિહાસ જે પુસ્તક છે સાહેબ એમાં ચેપ્ટર 26 રાષ્ટ્રીય આંદોલનો 1919 થી 1941 પેજ નંબર 272 સાહેબ એમાં બોરસદ સત્યાગ્રહ સ્પેશિયલી આપેલો છે 1923, અને સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલે એની આગેવાની કરી હતી સાહેબ. સાહેબ ગુજરાતનો ઇતિહાસ કારણ કે બોરસદમાં થયો છે સાહેબ એમાં પ્રકરણ 29 ગાંધી યુગના પ્રાદેશિક સત્યાગ્રહ પેજ નંબર 316 સાહેબ અહીંયા ક્લિયર કટ લખેલું છે 1923 સાહેબ. આ પ્રૂફ સાથે આપણે આવે છીએ સાહેબ. જુનાગઢ રાજ્યનું ભારતમાં ક્યારે વિલીનીકરણ થયું? તો 1900
49 સાહેબ પેજ નંબર 375 અહીંયા લખેલું છે કે ઈસવીસન 1949 માં જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. જો કે આન્સર કીમાં જવાબ 1948 આપ્યો છે, બરાબર છે. પણ આપણે જોઈએ હવે નેક્સ્ટ ફાઇનલ આન્સર કીમાં જવાબ શું આવે છે. બરાબર સાહેબ. ત્યાર પછી 1964 માં સૌ પ્રથમવાર સુર કોટડા ખાતે ખોદકામ કોને કર્યું? બરાબર સાહેબ, છે, સુર સાહેબ. કોટડામાં જગપતિ જોશી એટલે કે સાહેબ જેપી જોશી યસ, ભારતનો ઇતિહાસ, આપણી પ્રાચીન અને Yes, sir. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, ચેપ્ટર છે સાહેબ 3. ત્રીજું એમાં સિંધુ ખીણની સભ્યતા પેજ નંબર બરાબર. 3.13 સુર કોટડા શોધક જેપી જોશી સાહેબ જોશી, ક્લિયર અહીંયા બરાબર લખેલું છે જ સાહેબ. ત્યાર પછી સાહેબ 1964 માં સાહેબ આપણે જે ભારતનો ઇતિહાસ Yes. છે એમાં પણ સાહેબ ચેપ્ટર 3 સિંધુ ખીણની સંસ્કૃતિ પેજ નંબર 51 એમાં પણ વર્ણન છે સાહેબ. યસ યસ સાહેબ. અને ગુજરાતનો ઇતિહાસ છે સાહેબ એમાં ચેપ્ટર 4 ગુજરાતમાં સિંધુ Yes, ખીણની સાહેબ. સભ્યતાના મહત્વના સ્થળો પેજ નંબર 60 એમાં પણ સાહેબ 1964 માં જગપતિ જોશી યસ, એટલે આપણે ક્લિયર લખેલું છે. ત્રણેયની અંદર આવરી લીધી. ક્લાસ 3 ની બુકમાં બી, ક્લાસ 1 2 ની બુકમાં, અને ગુજરાતની રિલેવન્ટ હોય તો ગુજરાતમાં આપણે આવરી આવરી લઈએ લીધેલું છે. ઓકે સાહેબ. પછી સાહેબ સાડીઓ અને તેના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો સાહેબ પેઠાણી ને નવવારી સાહેબ મહારાષ્ટ્રમાં ફેમસ છે સાહેબ. બરાબર અને છે. સાહેબ અહીંયા આપણે લખેલું છે પેઠાણી મહારાષ્ટ્રમાં છે સાહેબ. યસ, પેજ નંબર 217 સાહેબ yes, ચેપ્ટર છે ભારતનો ભારતીય હસ્તકલા સાહેબ. યસ સર. અને ચેપ્ટર 7મું છે સાહેબ મુગા સિલ્ક સાહેબ આસામની Yes. બહુ ફેમસ સાડી છે મુગા સિલ્ક આસામ ટેબલમાં જ આપેલું છે. બરાબર છે. તાંજ સાહેબ પશ્ચિમ બંગાળમાં જાણીતું છે Yes, પણ yes, સાહેબ sir. આ કાંજીવરમ છે ને સાહેબ એ તમિલનાડુ આવે કેરળ ના આવે. યસ સાહેબ, આપણે અહીંયા લખેલું છે. Yes, sir, ઓકે એમાં યસ કેરળ સાહેબ. આવશે બરાબર સાહેબ એ જ પછી રીતે સાહેબ, yes, કિલ્લો છે સાહેબ આ પ્રશ્ન છે આપણને આંશિક રીતે મળેલો છે. બરાબર છે સાહેબ. પેજ નંબર 630 સાહેબ ભારતનો સાંસ્કૃતિક વારસો પરિશિષ્ટ કરીને આપણે પાછળ બરાબર રાખીએ છે. છીએ સાહેબ. એમાં કાંગડાનો કિલ્લો હિમાચલ પ્રદેશ આપેલું છે, બરાબર આમેરનો છે. કિલ્લો આમેર રાજસ્થાનમાં આપેલું છે, બરાબર અને છે સાહેબ સાહેબ. સિંધુદુર્ગનો કિલ્લો મહારાષ્ટ્રમાં એ નથી મળ્યું, અને ચિત્રદુર્ગ એટલે સાહેબ બરાબર. આંશિક રીતે તમિલનાડુ ને એ કર્ણાટકમાં છે, એટલે આપણી બુકમાં આ બે કિલ્લાઓનું વર્ણન છે વર્ણન છે. સાહેબ. આંશિક રીતે Okay? જવાબ Yes, મળી જતો આંશિક હોય. રીતે આપણને જવાબ મળે મળી છે. જાય સાહેબ. સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન સેલ્યુકસ નિકેટર Yes, સાહેબ સાહેબ. એમની જો એમને કોને દરબારી મોકલ્યા હતા તો મેગેસ્થનીસના મોકલ્યા હતા ચંદ્રગુપ્ત બરાબર છે મૌર્યના. સાહેબ. સાહેબ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ચેપ્ટર 7 મૌર્ય યુગ સાહેબ પેજ નંબર 7.5 વિદ્યાર્થી બરાબર. મિત્રો જુઓ તો સાહેબ એમને અહીંયા મળી બરાબર જશે. છે. બરાબર સાહેબ. ભારતના ઇતિહાસના પહેલા જ ચેપ્ટરમાં સાહેબ ઇતિહાસ જાણવાના સ્ત્રોત એમાં મેગેસ્થનીસ એમનું બરાબર. પુસ્તક ઇન્ડિકા અને અહીંયા ચોખ્ખું લખેલું છે સેલ્યુકસ નિકેટરના રાજદૂત આ પેજ નંબર 41 ની અંદર સાહેબ. સાહેબ દક્ષિણ ભારતમાં તમિલ ભાષામાં સાહેબ 3 સંગમ થયા બરાબર છે જેની પાંડ્ય વંશના સંરક્ષણમાં બરાબર બરાબર છે. સાહેબ અને મદુરાઈમાં થયા હતા. યસ યસ એક કપાટપુરમમાં થયું હતું પણ એ પણ Yes. મદુરાઈનો જ ભાગ ગણાય છે. Yes, એટલા yes. માટે સાહેબ આનો જવાબ આવે છે યસ. મદુરાઈ. અને સાહેબ આપણે બુકમાં વર્ણન કરેલું છે 1.17 પ્રાચીન ભારતના ઇતિહાસ Yes. જાણવાના સ્ત્રોત. ઓકે, પહેલા ચેપ્ટર ની અંદર જ આપેલું છે સાહેબ. Yes, અને એમાં માહિતી Okay. મળી જાય Yes. સાહેબ. સાહેબ ભારતના ઇતિહાસમાં પણ સાહેબ આ યસ, આનું એનું વર્ણન વર્ણન મળે છે. કર્યું છે અનુમૌર્ય જે આપણું ચેપ્ટર છે એમાં પેજ નંબર 103 ની અંદર સાહેબ ઓલરેડી આપણે અહીંયા Yes, sir. પુસ્તક એક આપેલું છે. કપાટપુરમ છે પણ સાહેબ એ મદુરાઈમાં જ ગણી શકાય. Okay, તો અહીંયા જે છે એ મદુરાઈ જે છે એટલે આન્સર આપણો છે મદુરાઈ. ઓકે સાહેબ, ભારતીય અર્થતંત્રના 25 માંથી 25 ક્વેશ્ચન મિત્રો આપણી બુકમાં જે એમાંથી સંપૂર્ણ 24 અને એક જે છે આંશિક રીતે અને હજી તો નવું એડિશન આવ્યું છે. આ તો જૂનું એડિશન છે. યસ, નવું એડિશન તો હજી પાઇપલાઇન પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ આવી રહ્યું Yes, sir, છે. yes, sir. ઓકે પછી સાહેબ. હા સાહેબ કાર્બન ડેટિંગ પદ્ધતિનો જ પ્રશ્ન Yes. છે કે અવશેષોનો સમય નક્કી કરવા માટે એમાં જે કાર્બનનો સમસ્થાનિક ઉપયોગમાં લેવાય છે Yes. તે C14 ઉપયોગમાં લેવાય છે. અને સાહેબ એનું આપણે ક્લિયર લખ્યું છે પેજ નંબર 3.5 ક્યાં તો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા ચેપ્ટર 3 અને બુક કઈ છે તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. ઇતિહાસ. એની અંદર આપણે વર્ણન કર્યું છે ભારતનો ઇતિહાસ જે સાહેબ ક્લાસ 3 ની બુક છે ને એમાં આપણે કોષ્ટકના માધ્યમથી આપી દીધું Yes, છે. sir. એક નોંધ પ્રાચીન આપી. ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત ચેપ્ટર 1 ની અંદર તો પેજ નંબર 37 પર આપણે લખ્યું છે અહીંયા વર્ણન કર્યું છે કાર્બન 14 નો ઉપયોગ છે C14 નો. સાહેબ એ જ રીતે અહીંયા સાહેબ દિલ્હી સલ્તનત તો દિલ્હી સલ્તનત આપણું ચેપ્ટર છે સાહેબ 15મું ચેપ્ટર પ્રાચીન અને મધ્યકાલીન એમાં સાહેબ આપણે ક્લિયર લખ્યું છે કે પેજ નંબર 15.4 કે ઇલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી દિલ્હી તો લાહોરથી રાજધાની સ્થળાંતરિત કરીને દિલ્હી લાવ્યા આવું આપણે લખ્યું છે 15.4. એના પછી વાત કરીએ સાહેબ તો કે ઇસ્લામનો ઉદય અને ઇસ્લામ આક્રમણો એમાં પેજ નંબર 149 માં પૃથ્વીરાજ સામે 1991 માં મોહમ્મદ ઘોરીનો તરાઈના પ્રથમ યુદ્ધમાં પરાજય થયો હતો સાહેબ. આ બંને એટલે સાહેબ આનો જવાબ એ આવશે. એ આવશે બરાબર જવાબ એ આવશે. તો અહીંયા સાહેબ જે છે એનું વર્ણન આપણને કેમાં જોવા મળે છે ભારતનો ઇતિહાસની બુક અને ભારતનો આપણો પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણી આ ક્લાસ 3 ની જે બુક છે સાહેબ ભારતનો ઇતિહાસ એમાંથી ઘણા બધા સવાલો આવ્યા છે. એના પછી સાહેબ અહીંયા કે દિલ્હી સલ્તનતના સ્થાપક કુતુબુદ્દીન એબક હતા તેમણે લાહોરને પોતાની રાજધાની સાહેબ પેજ નંબર 150 આપણા ભારતના ઇતિહાસની બુકમાં સાહેબ ક્લિયર સ્ટેટમેન્ટ આપણે લખ્યું છે. ઓકે,
સાહેબ એના પછી ભારતમાં તુર્કો અને અફઘાન શાસન લગભગ કેટલું ચાલેલું? તો સાહેબ અહીંયા તમે જોઈ શકો છો કે પેજ નંબર 15.2 દિલ્હી સલ્તનતનું ચેપ્ટર છે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. એની અંદર સાહેબ અહીંયા આપણે ઈયર્સ આપી છે. ઓકે, કે 1206 થી સ્ટાર્ટ થયું 1526 અને સાહેબ 1526 એટલે 320 વર્ષ જેટલું શાસન આપણને જોવા મળે છે. લગભગ ઓકે, 3 સદી. એટલે 3 સદી જેવું સમથિંગ આપણને શાસન જોવા મળે છે. સાહેબ ત્યારબાદ આપણો ભારતનો ઇતિહાસ જે બુક છે ક્લાસ 3 ની એમાં દિલ્હી સલ્તનત ચેપ્ટર છે પેજ નંબર 150, જ્યાં દિલ્હી સલ્તનતને ભારતની રાજનીતિમાં કુલ 321 એટલે કે 321 વર્ષ સુધી શાસન કર્યું. 5 વર્ષનો સમાવેશ થાય છે. તો એનું પણ આપણે વર્ણન છે ભારતનો ઇતિહાસ, એટલે એના આધારે આપણે કહી શકાય કેટલી સદી? કે ભાઈ 3 સદી. એના પછી સાહેબ ભારતનો ઇતિહાસ જે છે એની અંદર જો અહીંયા સાહેબ લખ્યું છે તુર્કો અને અફઘાન, આપણી બુકમાં પણ ક્લિયર કોષ્ટક આપેલું છે સાહેબ, તુર્ક અને અફઘાન ચાર્ટ આપેલું યસ, ચાર્ટના માધ્યમથી અહીંયા સમજાવ્યું છે તુર્ક અને અફઘાન. તો એ મિત્રો પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી સાહેબ અહીંયા ગુજરાતના જિલ્લામાં 12 પ્રશ્નો છે, એ 12 પ્રશ્નો મિત્રો આપણી બુકમાં જોવા મળે છે. અને ઓકે ગુજરાતી સાહેબ, અને બોર્ડમાં ગુજરાતી બોર્ડના 3 માંથી 3 DYSO ની પરીક્ષા. યસ Yes, સાહેબ. sir. ઓકે સાહેબ, સાહેબ વિજયનગર સામ્રાજ્ય કુલ 5 વંશમાં સાહેબ 4 Yes. વંશ આવા, સંગમ, સાલુ, તુલુ અને યસ અરવિડુ. યસ યસ સંગમ, સાલુ, તુલુ, અરવિડુ એટલે એ તો સાહેબ પહેલું વિધાન ખોટું છે સાહેબ. 1565 માં સાહેબ આ રક્ષાઈ તાંગડીનું યુદ્ધ યસ સાહેબ, આપણે એનું વર્ણન બી છે. યસ સર. પ્રાચીન અને મધ્યકાલીન ભારતના પેજ નંબર 16.2 માં વિજયનગર સામ્રાજ્યમાં કુલ કેટલા ચાર વંશ? વંશ. 4 વંશ. ઓકે, જે આપણી બુકમાં લખેલું છે સાહેબ. બીજું અહીંયા કે પેજ નંબર 16.7 માં સાહેબ અહીંયા ક્લિયર લખ્યું છે, અને એ ક્લિયર અંતર્ગત લખ્યું છે 1665 ની અંદર સાહેબ કયું યુદ્ધ? રાક્ષસી તંગડીનું યુદ્ધ આપણી પ્રાચીન અને મધ્યકાલીન બુકની અંદર મિત્રો એ વર્ણન જોવા મળે છે. સાહેબ ભારતનો ઇતિહાસ જે આપણી બુક છે એમાં પણ વિજયનગર સામ્રાજ્ય ચેપ્ટર છે ક્લાસ 3 નો પેજ નંબર 162 માં વિજયનગરમાં સાહેબ 4 વંશ આપી દીધા છે. સાહેબ એમાં જ આપણે પેજ નંબર 165 માં સાહેબ ટાઇટલ જ માર્યું છે રાક્ષસી અને તંગડીનું સાહેબ યુદ્ધ. ટાઇટલમાં યસ સાહેબ. 3 નામ રાખે, તાલીકોટા, રક્ષાઈ તાંગડી અને બનીહટ્ટીનું યુદ્ધ. ઓકે સાહેબ, એના પછી સાહેબ આ પાણીપતના યુદ્ધ ઉપરથી આપણને પ્રશ્ન, તો પ્રથમ પાણીપતનું યુદ્ધ લોધી અને બાબર વચ્ચે બરાબર છે, ત્રીજું પણ બરાબર છે, સાચું છે, સાહેબ બીજું વિધાન ખોટું છે. તો સાહેબ આપણો જે આધુનિક ભારતનો ઇતિહાસ છે સાહેબ એમાં ચેપ્ટર 2 મુગલોનું પતન અને ક્ષત્રિય રાજ્યનો ઉદય સાહેબ પેજ નંબર 2.22 બરાબર છે. પાણીપતના જે 3 યુદ્ધો થયા એમાં સાહેબ પ્રથમ, બીજું અને ત્રીજું સાહેબ બીજા યુદ્ધમાં ક્લિયર લખેલું છે કે સાહેબ એ કોના વચ્ચે થયેલું કે એમાં છે અબ્દાલી. યસ સર. તો એ બરાબર. લખેલું છે, તો આ બીજું ખોટું બની જશે સાહેબ. બરાબર છે. બરાબર છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ, હા સાહેબ બરાબર છે. એટલે અકબર અને હેમુ વચ્ચે થયું. બરાબર બરાબર છે. સાહેબ. ત્યાર પછી આપણે વાત કરીએ સાહેબ નેક્સ્ટમાં કે ભારતનો જે ઇતિહાસ છે સાહેબ એમાં પરિશિષ્ટમાં સાહેબ ઘટનાક્રમ આપ્યું છે. બરાબર. સાહેબ એમાં 1526 પાણીપતનું પ્રથમ યુદ્ધ, ત્યાર પછી આપણે વાત કરીએ 1556 એટલે સાહેબ એ 1556 ની અંદર બીજું યુદ્ધ પાણીપતનું થયું. દ્વિતીય યુદ્ધ. અને સાહેબ 1761 માં અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું ત્રીજું યુદ્ધ થયું, યુદ્ધ એનું પણ થયું. વર્ણન બરાબર. જોવા. સાહેબ ક્વેશ્ચન 134 છે કે બ્રિટિશ મહેસૂલી પદ્ધતિ માટે નીચેના વિધાન ચકાસવાના. સાહેબ કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા કાયમી જમાબંધી સાહેબ એ સાચું વિધાન છે. થોમસ મુનરોએ સાહેબ રૈયતવારી બરાબર પદ્ધતિ દાખલ કરી, અને સાહેબ મહાલવારી પદ્ધતિ સાહેબ જમીન પ્રથાનું સુધારેલું સ્વરૂપ છે. સાહેબ આજે ભારતનો ઇતિહાસ છે ચેપ્ટર 22 સાહેબ કંપની શાસનની આર્થિક અસરો, એમાં સાહેબ પેજ નંબર 226 સાહેબ આમ ક્લિયર કટ એ માહિતી મળી જશે પેજ નંબર 226 અને 227 બરાબર ઉપર. છે સાહેબ. હા સાહેબ આપણે આ પેજ નંબર 227 સાહેબ એમાં મહાલવારી પદ્ધતિ સાહેબ Yes, કાયમી yes, sir. જમાબંધીનું સુધારેલું સ્વરૂપ ક્લિયર એમાં લખેલું છે સાહેબ. ભારતનો ઇતિહાસ છે એમાં સાહેબ આપેલું છે આપણે આપેલું છે. રૈયતવારી ભી અને મહાલવારી જે કાયમી જમાત પ્રથાનું સુધારેલું સુધારેલું સ્વરૂપ સ્વરૂપ એ છે. ક્લિયર Okay, લખેલું પણ છે સાહેબ? Yes, સાહેબ. બરાબર સાહેબ. આ જે DYSO ની પરીક્ષા છે સાહેબ એમાં ગુજરાતનો ઇતિહાસ છે, એ ગુજરાતના ઇતિહાસમાં 9 માંથી સાહેબ 9 પ્રશ્નો પૂછાયેલા છે સાહેબ. બરાબર છે સાહેબ. યસ સર. નેક્સ્ટ આપણે વાત કરીએ સાહેબ ખેડેલા ખેતરના પુરાવા સાહેબ કાલીબંગાનમાંથી મળે છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા ચેપ્ટર 3 પેજ નંબર 3.12 માં સાહેબ ક્લિયર લખેલું છે કે ખેડેલા ખેતરના પુરાવા કાલીબંગાનમાં મળે છે સાહેબ. સાહેબ ખેડેલા ખેતરના પુરાવાની માહિતી સાહેબ ભારતનો ઇતિહાસ જે છે સાહેબ એમાં ચેપ્ટર નંબર 3 સિંધુ ખીણની સંસ્કૃતિ પેજ નંબર 50 માં પણ સાહેબ કૃષિ ક્રાંતિનું મથક yes. કાલીબંગાનું વર્ણન મળી જાય. યસ યસ યસ. પછી સાહેબ રોજડી સાહેબ ગુજરાતમાં આવેલું છે સાહેબ. આજે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એમાં ચેપ્ટર નંબર 3 3.17 એમાં રોજડી શ્રીનાથગઢ રાજકોટ સાહેબ Yes, ખાતે yes, મળી આવે છે સાહેબ.
બરાબર સાહેબ. સાહેબ ભારતનો ઇતિહાસ છે એની અંદર આપણે મેપ વાઇઝ જ તે અહીંયા Yes, sir. સમજાવ્યું છે. મેપથી પણ સમજાયેલું. પેજ Yes, નંબર પેજ 47 નંબર 47 ની અંદર જે છે એની અંદર રોજડી આપણને માહિતી મળે સમજાયેલું છે છે. સાહેબ. બરાબર સાહેબ. Okay, અને સાહેબ. ગુજરાતનો ઇતિહાસ જે છે સાહેબ એમાં ચેપ્ટર નંબર જે 4 છે સાહેબ, બરાબર છે, એની અંદર સાહેબ. પણ સાહેબ આપણે રોજડી સાહેબ અલગથી સમજાયેલું છે રાજકોટ જિલ્લાની અંદર, એટલે કે ગુજરાતમાં Yes, આવેલું પેજ છે. પેજ નંબર નંબર 59 માં સાહેબ. બરાબર છે, બરાબર સાહેબ. DYSO ની પરીક્ષામાં સાહેબ સામાન્ય વિજ્ઞાનની જે પુસ્તક છે એમાં સાહેબ 15 માંથી 12 પ્રશ્નો, જેમાં 11 સંપૂર્ણ અને 1 આંશિક પૂછાયું છે બરાબર સાહેબ. છે સાહેબ. સાહેબ ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ કોના છે સાહેબ? તો સમ્રાટ અશોકના છે સાહેબ. તો ગુજરાતની સ્થાપત્ય કલા પેજ નંબર 58 સાહેબ, જે નવી પુસ્તક છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર ત્રીજું છે. સાહેબ રંગીન સંશોધિત આવૃત્તિ, ક્લિયર લખેલું છે કે મૌર્ય સમ્રાટ અશોકે સાહેબ ગિરનારની તળેટીમાં શિલાલેખ કોતરાવેલા છે. બરાબર છે સાહેબ. બરાબર સાહેબ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો સાહેબ પેજ નંબર 59 ની અંદર પણ એ માહિતી મળે છે મળે સાહેબ. છે. બરાબર છે સાહેબ. બરાબર સાહેબ. પછી સ્થાપત્ય કલામાં પણ ચંદ્રગુપ્ત મૌર્ય છે, એમને સુદર્શન તળાવનું નિર્માણ Yes, કર્યું yes, સાહેબ. yes. ક્વેશ્ચન નંબર 138 નો જવાબ ક્લિયર આપણે ચંદ્રગુપ્ત મૌર્ય. સેન્ટેન્સ જ આખું લખ્યું છે સાહેબ અહીંયા. ઓકે, જે આપણને ક્લિયર માહિતી મળે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓકે, સાહેબ સુદર્શન તળાવની માહિતી સાહેબ આપણે ગુજરાતના સાંસ્કૃતિક Yes. વારસામાં પણ લીધી છે, ચેપ્ટર નંબર 8 માં સાહેબ. યસ એમાં સાહેબ. સુદર્શન તળાવ કરીને અલગથી આપણે સમજાવેલું પણ છે. ઓકે, યસ સાહેબ, યસ સાહેબ. ઓકે, સાહેબ પલ્લવોની રાજધાની કાંચીપુરમ સાહેબ, પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, ચેપ્ટર નંબર 13 માં પેજ નંબર 13.23 માં ક્લિયર લખ્યું છે કે પલ્લવ વંશી શાસકો અને રાજધાની સાહેબ કાંચી, એટલે કે સાહેબ હાલનું કાંચીપુરમ. કાંચીપુરમ. તો સાહેબ આનો જવાબ આવશે કાંચીપુરમ. યસ યસ. 138 ભારતનો ઇતિહાસ જે છે સાહેબ એમાં બી ચેપ્ટર છે મધ્યકાલીન ભારતના પ્રમુખ રાજવંશો, પેજ નંબર 138 છે. એમાં સાહેબ કાંસી હાલનું કાંચીપુરમ ને રાજધાની બનાવી પલ્લવોએ, તો એની માહિતી આપણને મળે છે. પછી સાહેબ ચોલ સામ્રાજ્યની સ્થાપના સાહેબ વિજયાલય પ્રથમે કરેલી સાહેબ, 13મું ચેપ્ટર પ્રાચીન અને Yes. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, Yes, એમાં- ચોલ વંશના સંસ્થાપક યસ, વિજયાલય. ક્લિયર લખેલું છે સાહેબ. Yes, ઓકે, sir, વિજયાલય છે. પછી સાહેબ આપણો ભારતનો ઇતિહાસ છે એમાં સાહેબ ચેપ્ટર 12 મધ્યકાલીન ભારતના પ્રમુખ રાજવંશોના, પેજ નંબર 142 ઉપર ચોલ વંશના સંસ્થાપક વિજયાલય, ક્લિયર એમાં યસ લખેલું યસ મળી જશે સાહેબ. સાહેબ. બરાબર છે સાહેબ. બરાબર સાહેબ. ત્યાર પછી વિધાનો ચકાસવાના સાહેબ. 1947 માં ભારત આઝાદ થયું તો 1 મે 1960 સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યનો ભાગ હતો. સાહેબ ગુજરાતનો ઇતિહાસ પ્રકરણ 40 મહાગુજરાત આંદોલન, પેજ નંબર 408 માં ક્લિયર માહિતી આ પ્રશ્નની મળી જાય છે સાહેબ. બરાબર છે સાહેબ. બરાબર સાહેબ. અને સાહેબ ગુજરાત રાજ્યની સ્થાપના અને મુખ્યમંત્રીમાં પણ સાહેબ અમદાવાદની સ્થાપના, એટલે કે ગુજરાતની સ્થાપના સમયે અમદાવાદ એ રાજધાની હતી. Yes. પાટનગર પછી બન્યું સાહેબ યસ સાહેબ, ગાંધીનગર. ક્લિયર. આ પેજ નંબર 422 ની અંદર આપણને માહિતી મળે Yes, છે sir. અને સાહેબ. કોમ્પ્યુટરના સાહેબ સાહેબ પાંચમાંથી પાંચ. 5 માંથી 5 પ્રશ્ન જે છે આપણી બુકમાંથી ડિવાઇસો ની અંદર આપણને જોવા મળે છે સાહેબ. અને ઓકે સાહેબ. અને આ યુવા ઉપનિષદ પબ્લિકેશન યસ સર, અત્યારે 75 થી પણ વધારે પુસ્તક બહુ જલ્દી અને સદી પૂરી કરવાની વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. અને ઓકે, બહુ જલ્દી આપણે સદી પૂરી Yes, કરીશું. તો આ જ રીતે યુવા ઉપનિષદ પરિવાર સાથે જોડાતા રહેજો. આ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો હતા Analysis કે હતું. જેનું એનાલિસિસ કર્યું હતું. અને જે બી સ્ટડી કરો વ્યવસ્થિત રીતે સ્ટડી કરજો. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. Thank મળીએ you નેક્સ્ટ very લેક્ચરમાં. much. જય હિન્દ, જય જય ભારત. ભારત.